બોટાદ શહેરમાં મોંઘવારીના મુદ્દે યુવક કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। બોટાદ શહેરમાં યુવા કોંગ્રેસ દ્વારા ટાવર રોડ ઉપર દીનદયાળ ચોકમાં કાર્યકરોની સાથે રસ્તા ઉપર બેસીને મોંઘવારીને પગલે વિરોધ વ્યક્ત કર્યો હતો। યુવક કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગેસના ભાવ, તેલના ભાવમાં ધરખમ વધારા થયા છે, જેને પગલે સામાન્ય જનતા માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આજે બોટાદ જિલ્લામાં કાર્યક્રમ હતો વિરોધ પ્રદર્શન કે આ મોંઘવારીનો માર જે ગરીબ માણસો પર પડી રહ્યો છે, આ સરકાર ગરીબોનો અવાજ બનવાની જગ્યાએ ગરીબોને કમર ભાંગવાનું કામ કરી રહી છે। તમે જોયું હોય છે આવતાના સમયમાં યુદ્ધના જે આ સમય છે તો યુદ્ધ તો બીજા દેશોમાં ચાલે છે અને આપણા વડાપ્રધાન કે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી કમર તોડવાનું કામ કરે છે। ગેસના સિલિન્ડર ઉપર તાત્કાલિક એમને જંગી વધારો 60 થી 70 રૂપિયાનો વધારો દેવામાં આવ્યો, તો આ પ્રજા ક્યાં લગી સહન કરશે? ખાદ્ય પદાર્થ ઉપર તેલનો ભાવ હોય કે કોઈ પણ અન્ય ચીજ હોય, આ સરકાર કોઈ જાતની રાહત દેવા માંગતી નથી। તો અમારો આગામી દિવસોમાં બોટાદની જનતાનો અવાજ બની બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ ને બોટાદ કોંગ્રેસ પરિવાર આ બોટાદની જનતા વચાળે જઈ રહી છે અને અમને બોટાદની જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે।